સાબરકાંઠાથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે। સાબરકાંઠાના હિંમતનગરમાં એટીએમમાંથી ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। ચોરીના પ્રયાસ કરનાર આરોપી ઝડપાયો હતો। ન્યાય મંદિર વિસ્તારમાં પંજાબ એન્ડ સિંધ બેંકના એટીએમમાંથી ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। ત્યારે 2 દિવસ પહેલા રાત્રે અજાણ્યો શખ્સ ચોરીનો પ્રયાસ કરતા ઝડપાયો છે। બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચોરીની પ્રયાસની ફરિયાદ નોંધવામાં આવી હતી। ત્યારે સીસીટીવી કેમેરાના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી। પોલીસે ગણતરીના કલાકોમાં જ અજાણ્યા શખ્સને ઝડપી લીધા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। સાબરકાંઠાના હિંમતનગરનો આ બનાવ છે, જ્યાં એટીએમમાંથી અમુક શખ્સોએ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો, તો આ આરોપીઓ ઝડપાઈ ગયા છે। ન્યાય મંદિર વિસ્તારમાં આવેલી પંજાબ એન્ડ સિંધ બેંકના એટીએમમાં આ શખ્સોએ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો। ત્યારે 2 દિવસ પહેલા રાત્રે અજાણ્યા શખ્સોએ ચોરીને અંજામ આપવા માટે પ્રયત્નો હાથ ધર્યા હતા। તેથી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચોરીના પ્રયાસની ફરિયાદ નોંધાવવામાં આવી હતી। સીસીટીવી કેમેરાના આધારે પોલીસે તપાસ શરૂ કરતા પોલીસે ગણતરીના કલાકોમાં જ અજાણ્યા શખ્સોને ઝડપી પાડ્યા છે, તેમજ આ સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે। પંજાબ એન્ડ સિંધ બેંકનો આ બનાવ છે, જે ન્યાય મંદિર વિસ્તારમાં આવેલ છે। હિંમતનગરના ન્યાય મંદિર વિસ્તારમાં પંજાબ એન્ડ સિંધ બેંક આવેલી છે, જેના એટીએમમાંથી અમુક શખ્સોએ ચોરી કરવાનો પ્રયાસ હાથ ધર્યો હતો। ત્યારે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચોરીના પ્રયાસની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી। પોલીસે કેમેરાની મદદથી તપાસ કરી હતી, જેમાં સીસીટીવી કેમેરાના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી, જેમાં પોલીસને ગણતરીના કલાકોમાં જ અજાણ્યા શખ્સોને ઝડપી લીધા છે, તેમજ આગળની તપાસ હાથ ધરી છે। તો આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા દીપકસિંહ રાઠોડ જોડાઈ ગયા છે। જી દીપકસિંહ, સાબરકાંઠાના હિંમતનગરમાં એટીએમમાંથી ચોરી કરવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા, જે આરોપીઓ ઝડપાઈ ગયા છે, શું છે વધુ વિગત? ચોક્કસથી જણાવ્યું કે સાબરકાંઠા જે હિંમતનગર છે ત્યાં ન્યાય મંદિર પાસે એક પંજાબનું એક સિંધ બેંકનું એટીએમ આવેલું છે। ત્યાં 2 દિવસ પહેલા જ એટીએમ ચોરીનો પ્રયાસ કર્યો હતો। જે વાત કરવામાં આવે તો રાત્રે દરમિયાન આ એટીએમનું ચોરી કરવામાં આવે, ત્યારે ઘરફોડ ચોરીનો આજે ઘરફોડ ચોરીનો બનાવ પણ સામે આવી રહ્યા છે। વાત કરવામાં આવે જે એટીએમ છે, એટીએમ ચોરીને ત્યાંથી એની પાસેથી સહિતની હથિયાર પણ મળી આવે છે। પોલીસે સીસીટીવીના કેમેરાના આધારે આરોપીને ઝડપી પાડે છે। વાત કરવામાં આવે છે ડિવિઝન પોલીસે સતત સીસીટીવી કેમેરા ચેક કરી સીસીટીવી કેમેરાથી તપાસ હાથ ધરી હતી। સીસીટીવીમાં ચેક થતાં જ પોલીસે હાથને આરોપીને ઝડપી પાડ્યો છે। જી, પોલીસે આ આરોપીઓ વિરુદ્ધ શું કાર્યવાહી કરી છે? આ શખ્સો કોણ છે, ક્યાંથી આવ્યા હતા અને તેમણે આની પહેલા પણ આ પ્રકારનું કૃત્ય કર્યું છે, કઈ વિગતો સામે આવી છે? ચોક્કસ જણાવ્યું કે જે આરોપી છે, આરોપી હિંમતનગરનો જે માળી છાપરિયા છે ત્યાંનો તે શખ્સ અને અગાઉ પણ કયા ગુનામાં ઝડપાયેલો છે, તે પણ હાલ તો પોલીસ તળેની દિશામાં તપાસ કરી રહી છે અને હાલ તો પોલીસે પોતાની કાર્યવાહી પણ ચાલુ કરી દીધી છે। જી દીપકસિંહ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો બી ડિવિઝન પોલીસને આ બનાવ અંગે જાણ કરવામાં આવી હતી, ત્યારે પોલીસે સીસીટીવી કેમેરાના આધારે તપાસ શરૂ કરી હતી, જેના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ અજાણ્યા શખ્સોને ઝડપી પાડ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। તો ન્યાય મંદિર વિસ્તારમાં આવેલી પંજાબ એન્ડ સિંધ બેંકનો આ બનાવ છે, જ્યાં એટીએમમાંથી અમુક શખ્સોએ ચોરી કરવાના પ્રયાસ કર્યા હતા। ત્યારે 2 દિવસ પહેલા રાત્રે અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવી હતી, ચોરીના પ્રયત્નો કરવામાં આવ્યા હતા। ત્યારે આ બનાવ અંગે પોલીસને જાણ કરાતા પોલીસે તપાસ શરૂ કરી હતી। પોલીસે ગણતરીના કલાકોમાં જ આ અજાણ્યા શખ્સોને ઝડપી પાડ્યા છે, તેમજ આગળની કાર્યવાહી હાથ ધરી છે। તો એટીએમમાં આ પ્રકારે ચોરી કરવાના પ્રયાસ હાથ ધરનાર આરોપીઓ ઝડપાયા છે। પંજાબ એન્ડ સિંધ બેંકનો આ બનાવ છે, જ્યાં પંજાબ એન્ડ સિંધ બેંકના એટીએમમાં આરોપીઓ ચોરી કરવા માટે ગયા હતા, પરંતુ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેના કારણે તપાસ હાથ ધરતા આરોપીઓ ઝડપાઈ ગયા છે।